સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે પંપ સહાય જે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે તેની અંદર નિયમો શું છે, તેના માટે અરજી કઈ રીતે કરવી અને અરજી કરવા માટે ડોક્યુમેન્ટો કયા કયા જોશે। તો ખાસ કરીને સરકારી યોજના વિશેની માહિતી જો તમે મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અને આપણે વાત કરવાની છે પંપ સહાય યોજના વિશે। તો આપણે આની પહેલા એટલે કે પંપ સહાય યોજનાનો પાર્ટ 1 એટલે આપણે પ્રથમ વિડીયો સવારે અપલોડ કર્યો છે, તેની અંદર માહિતી આપી હતી કે 8 લીટરનો પંપ લ્યો તો તેના માટે સરકાર કેટલા રૂપિયા આપે છે, 16 લીટરના પંપમાં કેટલા રૂપિયા આપે છે અને 12 લીટરનો પંપ ખરીદો તો તેના માટે કેટલા રૂપિયા આપે છે। જેમ તમે નાનો અથવા તો મોટો પંપ ખરીદો છો અને તે પ્રમાણે તમને સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના પૈસા આપે છે, નાના ખેડૂતો હોય કે મોટા ખેડૂતો હોય। તો એના માટેના નિયમોનો વિડીયો આપણે પહેલો વિડીયો અપલોડ કરી દીધો છે। અને આજના વિડીયોની અંદર આપણે ખાલી માહિતી એટલી જ જોવાની છે કે સરકાર દ્વારા જે દવા છાંટવાનો પંપ છે તેની અંદર અરજી કરવા માટેના નિયમો શું છે, અરજી કઈ રીતે કરવી, એના નિયમો શું છે અને કઈ કંપનીનો પંપ ખરીદવો, તો એ માહિતી આજના વિડીયોની અંદર જોવાના છે। જો તમે પ્રથમ વિડીયો ન જોયો હોય તો આપણી ચેનલની અંદર પ્રથમ પાર્ટ 1 કરીને વિડીયો બનાવેલો છે, તે જોઈ લેજો પંપ સહાય યોજના વિશેનો। અને ખાસ કરીને સરકારી યોજના વિશેની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો આપણે શરૂઆત કરીએ। પંપ સહાય યોજના માટેના મુખ્ય નિયમો શું છે। તો ખેડૂત મિત્રો, અરજદાર ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ, આ પ્રથમ નિયમ છે। અને 7/12ની નકલ તમારી આની અંદર અરજી કરવા માટેની જરૂર છે। અને પૂર્વ મંજૂરી ફરજિયાત છે। જો તમે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી કમ્પ્યુટર ડ્રોની અંદર નામ આવે અને પૂર્વ મંજૂરીનો ઓર્ડર મળે પછી તમારે પંપ ખરીદવો પડશે। એટલે કે આ ખેડૂતની અંદર તમારે અરજી કરો અને તમારો જે ડ્રોની અંદર નામ આવે, સિલેક્શન થાય તમારું અને તમને માહિતી આપવામાં આવે ખેતીવાડી કચેરીથી, ફોન નંબર તમારો ફોર્મ ભરતી વખતે નાખવાનો હોય છે, એટલે ખેતીવાડી કચેરી તરફથી તમને ફોન દ્વારા માહિતી આપવામાં આવે છે, અથવા તો તલાટી મંત્રી અથવા તો ગ્રામ સેવક દ્વારા પણ માહિતી આપી શકે છે। હવે વાત કરવાની આવે છે પંપની ખરીદી માત્ર આ ખેડૂત લિસ્ટની અંદર નોંધાયેલા માન્ય એગ્રો ડીલર પાસેથી જ કરવાની રહેશે અને જીએસટી વાળું પાક્કું બિલ તમારે માંગવાનું રહેશે, કારણ કે તમારે જીએસટી વાળું પાક્કું બિલ રજૂ કરવું પડશે। અને વાત કરવામાં આવે તો આ પંપ સહાય યોજનાનો લાભ એક ખાતા ધારક ખેડૂતને દર 5 વર્ષે માત્ર એક જ વાર મળે છે। જો તમે 5 વર્ષની અંદર માત્ર એક જ વખત આનો લાભ લઈ શકો છો। હવે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તો દવા છાંટવાના પંપ સહાય યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તો તમામ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો। 1 નંબરની અંદર આધાર કાર્ડ જોશે અને એ આધાર કાર્ડ નંબર સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે। 2 નંબરની અંદર તમારી 7/12ની નકલ જોશે। જમીનની 3 નંબરની અંદર તમારી પાસબુકની નકલ જોશે। પાસબુકની ઝેરોક્સ એટલે કે મિત્રો પાસબુક એવી આપો જેની અંદર તમારો ખાતા નંબર ચોખ્ખો વંચાઈ શકે અને પાસબુક બેંકની અંદર જે આઈએફસી કોડ હોય તે પણ ચોખ્ખો વંચાઈ શકે। 3 નંબરની અંદર વાત કરવામાં આવે તો પાસબુક, 4 નંબરની અંદર વાત કરવામાં આવે છે તો રેશન કાર્ડ જોશે અને 5 નંબરની અંદર જાતિનો દાખલો એટલે કે ખેડૂત કઈ કેટેગરીનો છે, એસસી વિભાગ, એસટી વિભાગ અને અધર એટલે કે જનરલ કેટેગરીનો છે। તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે વાત કરવી છે અરજી કઈ રીતે કરવી અને ખેડૂતોને પૈસા કઈ રીતે મળે એટલે કે સબસિડી કઈ રીતે મળે। તો આની અરજી છે ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ જે ગુજરાત સરકારની ખેડૂત માટેની જે સત્તાવાર વેબસાઇટ છે, આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે। જો મોબાઈલ દ્વારા પણ અરજી થાય છે અને મોબાઈલ દ્વારા તમને ન આવડતું હોય તો ગામની અંદર જે પણ ઓનલાઈન માહિતી, ઓનલાઈનની દુકાન હોય જે ઓનલાઈન ફોર્મ ભરતો હોય તેની પાસે જઈને તમે અરજી કરી શકો છો। હવે આ ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે અને તેનામાં અંદર તમે જે દસ્તાવેજો આપ્યા છે, ઓનલાઈન ફોર્મ ભરો એટલે ત્યારબાદ તમને એક પ્રિન્ટ કાઢી આપશે। તેની અંદર પ્રિન્ટની અંદર આપણે જે ઉપરયુક્ત જે દસ્તાવેજોના નામ લીધા છે, કયા કયા જરૂર પડશે તે તમામ દસ્તાવેજોની ઝેરોક્સ કઢાવી અને ફોર્મની પાછળ લગાવવાની રહેશે। અને તમારે આ ફોર્મ છે જે ગ્રામ સેવકને જમા કરવાનું રહેશે અથવા તો તાલુકા કચેરી જમા કરવાનું રહેશે। હવે આખા તાલુકાની અંદર બધા જ ફોર્મ જે તાલુકાની જે ખેતીવાડી કચેરી હોય છે ત્યાં જમા થયેલા હોય છે અને તેમાંથી ડ્રો થાય એટલે કે તેમાંથી જે સિલેક્ટ થાય તેટલા જ ખેડૂતોને પંપ સહાય યોજનાની અંદર પંપ મળે, કારણ કે ગુજરાત સરકારે નક્કી કરેલું હોય કે આ વર્ષે એટલા તાલુકાની અંદર એટલા ખેડૂતોને પંપ સહાયની યોજનાનો લાભ આપો। તો એનો એક પ્રકારનો ડ્રો થાય છે। પછી જે જે ખેડૂતોના નામ લિસ્ટમાં આવ્યા હોય તે તમામ ખેડૂતોને સંપર્ક કરવામાં આવે છે તાલુકા કચેરીએથી। જો તમારો સંપર્ક કરવામાં આવે તો તમારું ફોર્મ પાસ થયું હોય પછી તમારે પંપ ખરીદવાનો રહેશે। અને પંપ કઈ કંપનીનો ખરીદવો, જે માન્ય રીતે એગ્રો, સરકાર માન્ય રીતે એગ્રો ચલાવતા હોય અને પાક્કું બિલ લેવું ફરજિયાત છે અને તો જ તમને સહાય મળશે।
ખરીદી માટે શું ધ્યાન રાખવું? જો મંજૂરી મળ્યાના 30 દિવસની બાદ જ દુકાનેથી પંપ તમારે ખરીદી લેવાનો રહેશે અને ત્યારબાદ ગ્રામ સેવકની અંદર પંપનું લાઈવ ચેકિંગ કરવા એટલે કે પંપનું વેરિફિકેશન કરવા ગ્રામ સેવક આવશે. પછી બેંકમાં પૈસા કઈ રીતે જમા થશે? તો બધી જ પ્રોસેસ સાચી ઠર્યા બાદ સબસિડીની રકમ ડાયરેક્ટ તમારા ખાતાની અંદર જમા થશે. તો ખાસ કરીને આવી રીતની સામાન્ય પ્રોસેસ હોય છે. તો ખેડૂત મિત્રો, આપણે સાદી અને સરળ ભાષામાં તમામ સરકારી યોજના વિશેની માહિતી આપીએ છીએ. તેમ છતાં પણ કોઈ પણ તમને પ્રશ્ન રહી જતો હોય સરકારી યોજના વિશેની, તમામ ખેડૂતો વિશેની માહિતી, તો અમને કોમેન્ટ કરજો, જેથી કરીને અમે તમારી કોમેન્ટનો જવાબ આપશું, અથવા તો તમારી કોમેન્ટ અમને યોગ્ય લાગશે તો તેના ઉપરથી પણ અમે નવો વિડીયો બનાવી નવી માહિતી આપશું. અને તમામ માહિતી અમે 2026ના જે નવા નિયમો મુજબ અમને મળે છે તે જ રીતે અમે રજૂ કરીએ છીએ. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ ફરીવાર એક નવા જ વિડીયો સાથે.